નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચાર પર નજર કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો સુરતમાંથી નકલી નોટના કૌભાંડના કેસમાં આરોપી પ્રદીપ જોટાંગિયા અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। બાબાના કારસ્તાનનો ભોગ બનનારા વલ્લભ ચોથાણીએ પ્રદીપના ખેલ પરથી પડદો ઉંચક્યો છે। આવું જાણીએ કે અમારા સહયોગી અંકુર રાવલ પાસેથી કે કેવી રીતે પ્રદીપ બાબા યોગ ગુરુમાંથી નકલી નોટ છાપનારો આ કાવતરું તેઓએ ઘડ્યું છે। અંકુર, દર્શકોને જણાવો કે કેવી રીતે યોગ બાબાએ આખું આ કાવતરું રચ્યું છે। બિલકુલ વિની, આ જે પ્રદીપ જોટાંગિયા છે એ નામનો જ ખાલી એ યોગ ગુરુ હતો, બાકી તો પાછળ એના એ ધંધા તો એ જ વખતથી શરૂ થઈ ગયા હતા। જ્યારે એણે શરૂઆત કરી ત્યારથી જ એણે પ્રી પ્લાન જ હોય એ રીતે તે પોતાના યોગ ગુરુ તરીકેની પોતાની ઓળખને એ આગળ બનાવતો ગયો હતો। હવે આખી એની જે કરમ કુંડળી છે એ કેવી રીતે યોગ ગુરુ એ કેવી રીતે બાબા બન્યો એ ખાસ સમજવા જેવું છે અહીંયા, કે કેવી રીતે આખો આ ખેલ એણે શરૂ કર્યો અને એ પણ ભારતીય સંસ્કૃતિનું જે અભિન્ન અંગ કહેવાય છે, જેને માન સાથે આખી દુનિયા જોવે છે, એ યોગના નામે એણે કેવો એ ધંધો ચાલુ કર્યો એ પણ અહીંયા સમજવા જેવું છે ને। આપણે ગ્રાફિક્સના માધ્યમથી ખાસ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે એ યોગ ગુરુ એ કથિત બાબા અને એ પ્રદીપનો એ કેવો માયાલોક હતો। તો આપણે એ સમજીએ હવે કેવી રીતે પ્રદીપ બાબા એ બન્યો। નકલી યોગ ગુરુનું સાચું નામ તો પ્રદીપ જોટાંગિયા છે, એનું ખરું નામ પ્રદીપ જોટાંગિયા છે, એની ખરી ઓળખ એ પ્રદીપ જોટાંગિયાની એની ખરી ઓળખ છે। હવે રાજકોટના મનહર પ્લોટમાં સૌથી પહેલા રાજકોટથી એણે શરૂઆત કરી। રાજકોટના મનહર પ્લોટમાં સત્યમ હેર સલૂનથી તેણે તો એ હેર સલૂનથી એણે શરૂઆત કરી હતી। ત્યારબાદ એણે આગળ શું કર્યું તો હેર સલૂન સાથે યુટ્યુબ જોવાનું ચાલુ કર્યું ને યુટ્યુબમાં એણે યોગ શીખ્યો યુટ્યુબ પરથી, અને થોડા યોગ આવડી જતા એણે પછી સુરત તરફ મીટ માંડી કે ક્યાં સૌથી વધારે આપણને આમાં રૂપિયા મળી શકે છે, એટલે સુરત તરફ તેણે નજર નાખી ને સુરતમાં પાટીદારોનો વિશ્વાસ જીતવા એણે પોતાની જે સાચી ઓળખ છે એ છુપાવી રાખી। ત્યારબાદ એણે શું કર્યું, ધુપ્પલ ચલાવવા ગુરુની કોઈ જાતિ ન હોય તેવા બણગા ફૂંકે રાખ્યો। અને આમે એવું કહેવાય છે કે ભાઈ ગુરુનો કોઈ ધર્મ ના હોય, ગુરુની કોઈ જાતિ ના પૂછી શકે ને એને બખૂબી રીતે એને ગેરફાયદો ઉઠાવ્યો છે। સાથે યોગી ચોકની સભા એને કરી અને આ પછી સુરતના મોટા લોકો તેના સંપર્કમાં આવતા ગયા, લોકોનો તે વિશ્વાસ એ જીતતો ગયો અને ટ્રસ્ટ એક ઊભું કરવાના બહાને અનુયાયી પાસેથી એણે પૈસા પડાવ્યા। અહીંથી એણે આખો કારસો એણે શરૂ કર્યો। આફ્ટરઓલ તો એને રૂપિયા જ કમાવાતા અને કતારગામ, વરાછા અને મોટા વરાછામાં મોટી છેતરપિંડી કરી। એ સમય એ લગભગ 2020નો સમયગાળો અને 2020ના એ 5 વર્ષ પહેલા એ સુરત આવી ગયો હતો અને ત્યારથી એણે એ પોતાના એ ધંધા એ શરૂ કરી દીધા હતા અને લોકોએ રૂપિયા માટે સવાલ કર્યા તો મારી નાખવાની ધમકીઓ પણ એ યોગ ગુરુ બાબા એ આપતા ખચકાયો નહોતો। સાથે પોલીસ સુધી વાત પહોંચી અને પોલીસ સુધી વાત પહોંચતા આપઘાતનો કારસો તેણે રચ્યો હતો। આ 2018ની આખી આ વાત છે। તો ભોગ બનનારા લોકો ઘરે જાય તો પાલતુ શ્વાન એ ફરિયાદીઓ પાછળ છોડી મૂકતો, સાથે ધમકીઓ આપી અનુયાયીઓના અવાજ દબાવવાનો પણ તેણે ખૂબ પ્રયત્નો કર્યા હતા કે અનુયાયીઓના અવાજ કેવી રીતે દબાવવા। ભોગ બનનારા લોકો કોર્ટમાં જતા એ લીધેલા રૂપિયા તેણે પાછા પણ આપવા પડ્યા છે। સાથે હવે કોણ છે આ નકલીનો કારોબારી પ્રદીપ? તો સુરતના શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક આ પ્રદીપ જોટાંગિયા, આનું એ મૂળ નામ છે પણ એ છતાં પણ પોતાની ખરી ઓળખ છે એણે છુપાવી રાખી હતી પોતાના અનુયાયીઓ પાસે। એક વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર, પોતાને આધ્યાત્મિક ગુરુ એ ગણાવે છે, પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે, પણ નુકસાન અર્થતંત્રને, દેશના અર્થતંત્રને પહોંચાડવાનું આ પ્રદીપ જોટાંગિયાએ કર્યું છે। સુરત સ્થિત શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનો સ્થાપક અને મુખ્ય સંચાલક તરીકે પોતાની એક છબી તેણે સુરતમાં પ્રસ્થાપિત કરી કે હું યોગ શીખવું છું, મને યોગ આવડે છે, હું યોગ ગુરુ છું। સાથે વર્ષ 2008માં કામરેજના ધોરા પારડીમાં ફાઉન્ડેશનની સ્થાપના કરી। વિચાર કરો, 2008થી એણે એ શરૂઆત કરી દીધી હતી। ત્યારબાદ સુરતના અડાજણ અને કામરેજમાં યોગ કેન્દ્રો ખોલ્યા, ધ્યાન કેન્દ્રો ખોલ્યા અને લોકોને ભોળવવાનો એણે ત્યારથી કારસો એણે શરૂ કરી દીધો હતો કે કેવી રીતે મેક્સ ટુ મેક્સ અનુયાયીઓ એના બને। સાથે પ્રદીપ ગુરુજી પોતાને સદગુરુ તરીકેની ઓળખ એ આપતો પોતાના અનુયાયીઓને કે હું સદગુરુ છું। સાથે અષ્ટાંગ યોગ શીખવતો, પ્રાણાયામ તેમજ આધ્યાત્મિક જ્ઞાન પર તે પ્રવચનો પણ આપતો અને યુટ્યુબ પર એના પ્રવચનો
લોકો સુધી પહોંચતા હતા અને સાથે અનેક રાજકીય નેતાઓ સાથે પ્રદીપ ગુરુજીના ઘનિષ્ઠ સંબંધો પણ રહ્યા છે. સાથે જ પ્રદીપ ગુરુજી પહેલા એ રાજકોટ રહેતો હતો ને રાજકોટથી જ એણે આખો ખેલ એ શરૂ કર્યો હતો. રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનની એણે સ્થાપના કરી અને પટેલ ફાઉન્ડેશનના નામે એ યોગ ક્લાસ ત્યાં ચલાવતો હતો અને કોરોના પહેલા 5 વર્ષથી સુરત રહેવા માટે એ જતો રહ્યો હતો. જે પહેલા જ કહ્યું કે સુરત તરફ એણે મીટ માંડી. સાથે નકલી નોટ કૌભાંડમાં પ્રદીપ ગુરુની ધરપકડ કરાઈ છે. પ્રદીપ ગુરુ કેટલો વિવાદાસ્પદ છે. ફાઉન્ડેશનની આડમાં થતા નકલી ચલણી નોટના કાળો કારોબારનો એ પર્દાફાશ થયો છે. સાથે જ નકલી નોટ કૌભાંડમાં પ્રદીપ ગુરુની ધરપકડ કરાઈ છે અને સાથે જ ફાઉન્ડેશનની આડમાં એ આ નકલી ચલણી નોટના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. તો આટલો આ પ્રદીપ જોટાંગિયા એ વિવાદાસ્પદ છે. 2 કરોડથી વધુની નકલી ચલણી નોટનો જથ્થો એની ગાડીમાંથી પકડાયો છે અને હવે તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે. ફોર્ચ્યુનર કાર અને જેમાં નકલી નોટના જથ્થાની હેરફેર થઈ રહી હતી. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. સાથે આશ્રમના વિસ્તરણ માટે નકલી નોટોનો આ કાળો કારોબાર અને સત્યમ યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો પણ એ કબજે કરવામાં આવ્યા અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી છે. તો આ છે પ્રદીપ બાબાનો એ માયાલોક. એણે કેવી રીતે એક આખું એ ષડયંત્ર રચ્યું અને કેવી રીતે એણે એ નકલીનો વેપલો એ શરૂ કર્યો હતો. વિની. જી બિલકુલ અંકુર, આ સ્પષ્ટ તમારા ગ્રાફિક્સ આપે જે સમજાયા એ સ્પષ્ટ કહી રહ્યા છે કે પ્રદીપ બાબાએ ભક્તિની આડમાં લોકોને કેવી રીતે છેતરી નાખ્યા છે, જે પોલીસ તંત્ર અને ઇન્ટેલિજન્સની ટીમ પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ જ મુદ્દે અંકુર આભાર, આપે ગ્રાફિક્સના માધ્યમથી ખૂબ સરસ રીતે દર્શકોને જણાવ્યું છે કે કેવી રીતે પ્રદીપ બાબાએ લોકોને છેતર્યા છે અને આ જ મુદ્દે સુરતના પ્રદીપ જોટાંગિયાના નકલી